હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો તમે બધા આવ્યા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે રીતે આપણે વિડીયોની અંદર આજે વાત કરવાના છે, કથા અનુસારની વાતો છે, આપણી શાસ્ત્ર અનુસારની વાતો છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે હનુમાનજી દાદા જે છે તેઓને સિંદૂર ચડાવવામાં આવી રહ્યું છે, પરંતુ આપણે મિત્રો એની કથા પણ જોવાની છે. સિંદૂર ચડાવવામાં તો આવી રહ્યું છે, પરંતુ કેમ ચડાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો, એની પાછળની શું કથા છે, તો એ કથાને આપણે આજે જાણવાના છે વિગતવાર. તો બન્યા રહીજો આપણા વિડીયોની અંદર. તો જે રીતે મિત્રો હનુમાનજી દાદા છે તેઓ ભારતભરની અંદર પૂજાયેલા છે. તેઓ શ્રી રામ ભક્ત છે, રામના ભક્ત છે, તો આપણે જાણીએ છીએ. પરંતુ હનુમાનજી દાદા જે છે તેઓને સિંદૂર ચડાવવામાં આવી રહ્યું છે, એ પણ તો આપણે જાણીએ. પરંતુ આની પાછળનું શું રહસ્ય છે એ પણ તો આજે આપણે જાણવું પડશે. તો એક સમયની આ વાત છે કે જ્યારે અયોધ્યાની અંદર હનુમાનજી દાદા આવ્યા, એ આપણે જાણીએ છીએ. જે રીતે આખું જે રામાયણનું જે યુદ્ધ હતું પાછળનું રાવણ સાથેનું, આ બધું પતી ગયું અને સીતા માતાની શોધખોળ કરીને આજે રામ ભગવાન છે તેઓ પરત ફર્યા અયોધ્યાની અંદર. અને તે પછી હનુમાનજી દાદા પણ તેઓની સાથે રામ ભગવાનની સેવા કરવા માટે તેઓ પણ અયોધ્યામાં આવતા રહે છે. ત્યારે તેઓ પોતાનો જે સમય છે એ અયોધ્યા નગરીની અંદર વિતાવવા લાગે છે. ત્યારે એક સમયે તેઓ માતા સીતાના જે રૂમ જે હતો તેની અંદર જાય છે. ત્યારે તેઓ જોવે છે, ત્યારે માતા સીતા જે છે તેઓ પોતાની માંગમાં સિંદૂર ભરી રહ્યા છે. ત્યારે સિંદૂરને ભરતા જોઈને હનુમાનજી દાદાને એમ થયું કે આ આટલું મોટું સિંદૂર કેમ ભરી રહ્યા છે, આનું શું કારણ હશે, લાવ માતાને પૂછ્યું. ત્યારે હનુમાનજી દાદા સીતા માતાને પૂછે છે કે માતા, તમે શું કરી રહ્યા છો? ત્યારે હનુમાનજી દાદા આ જે સવાલ કરે છે એ સાંભળીને સીતા માતા કહે છે કે હે બેટા હનુમાન, આ જે હું કરી રહી છું, આ જે સિંદૂર છે મારી માંગમાં ભરી રહ્યું છું. તો હનુમાનજી દાદા બીજો સવાલ કરે કે સિંદૂર તમે ભરી રહ્યા છો, પરંતુ એનું કારણ શું છે? ત્યારે માતા સીતા જે છે તેઓના સવાલો ફરી એકવાર વળતો જવાબ આપે છે કે બેટા હનુમાન, આ સિંદૂર ભરવાથી મારા જે પતિદેવ છે ભગવાન શ્રી રામ છે તેઓની ઉંમર જે છે એ લાંબી થાય છે, તેનું આયુષ્ય વધી રહ્યું છે. એના માટે હું આ સિંદૂર શેથામાં ભરી રહ્યું છું. ત્યારે હનુમાનજી દાદાને એમ થયું કે જો આટલી નાની અમથી રેખા કરવાથી જો ભગવાન રામનું જો આયુષ્ય વધી રહ્યું હોય, તો હું પણ રામનો ભક્ત છું, તો મારા એક કંઈક આઈડિયા કરું કે એનાથી જો આટલા નાના એવા સિંદૂરથી ભગવાન રામનું જો આયુષ્ય વધીતું હોય, તો ચાલને મને એમ કરવા દે કે હું તો આખા શરીરે જ લગાડી લઉં, એટલે મારા પ્રભુ જે છે, મારા ભગવાન રામ છે, તેઓ અજર અમર અવિનાશી રહી છે. ત્યારે આ હનુમાનજી દાદા છે આખા શરીરે સિંદૂર લગાડી દે છે અને પછી રામ સભા જ્યાં ભરાયેલી હોય છે અયોધ્યામાં, ત્યાં જાય છે. ત્યારે બધા હસવા લાગે છે હનુમાનજી દાદાને જોઈને. ત્યારે ભગવાન શ્રી રામ પૂછે છે કે હનુમાન, આ તે શું કર્યું? ત્યારે હનુમાનજી દાદા જવાબ આપે છે કે માતા સીતા આટલું અમથું સિંદૂર જે છે એ એની માંગમાં ભરી રહ્યું છે, તો એનાથી જો તમારી ઉંમર લાંબી થતી હોય તો હું તો આખું જ મારા શરીરે સિંદૂર લગાડી દીધું. આમ કહ્યું ત્યાં ભગવાન રામે એમને વરદાન આપ્યું કે જા હનુમાન, હવે પછીનો જે સમય આવી રહ્યો છે એ સમયની અંદર જ્યાં જ્યાં તારી પૂજા થાય છે, જે સાચા હૃદયથી તારી પૂજા કરી રહ્યો છે, સિંદૂર લગાડશે, તને સિંદૂર ચડાવશે, તેઓના દુઃખ તારે હરવાના છે, તેઓનો ખ્યાલ તારે રાખવાનો છે, તેવા બધા જ રામ ભક્તોને ત્યારે આધાર રાખવાનો છે, તારે બધાને જ ખ્યાલ રાખવો પડશે, અને તને આવું હું વરદાન આપું છું. આમ કહીને ભગવાન શ્રી રામ હનુમાનજી દાદાને વરદાન આપ્યું. તો મિત્રો, આ જ કારણ હતું કે આ જ કારણના કારણે હનુમાનજી દાદા જે છે એ પોતાના શરીર પર સિંદૂર લગાડ્યું હતું. એના જ કારણે આજે જગમાં એની પૂજા થાય છે હનુમાનજી દાદાની, અને ત્યાં તેઓને સિંદૂર ચડાવવામાં આવે છે. તો
આજ કથાની અંદર આપણે મિત્રો આટલું જ જાણવાના હતા અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો મિત્રો, હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો મિત્રો, હવે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય સીતારામ. રાધે કૃષ્ણ. રાધે રાધે.